પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોહરમ પર્વ નિમિત્તે ભાલેજ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, કાયદો વ્યવસ્થા જાળવવા સઘન બંદોબસ્ત। આગામી મોહરમ પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવે તે માટે ભાલેજ પોલીસ સ્ટેશન દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। ભાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ડોડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર તેમજ જાહેર સ્થળોની મુલાકાત લઈ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો અને શાંતિ તથા ભાઈચારાની ભાવના જાળવવા અપીલ કરી હતી। પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી। મોહરમ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષિત વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે તે માટે પોલીસ સતત સ્ટેન્ડ બાય સ્થિતિમાં રહી કામગીરી કરી રહી છે। સમગ્ર વિસ્તારમાં પોલીસની સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ભાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ડોડિયાએ જણાવ્યું હતું કે મોહરમ પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। લોકો પણ પોલીસને સહકાર આપે અને કાયદો વ્યવસ્થાનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી છે। પોલીસના ફૂટ પેટ્રોલિંગ અને સતર્ક કામગીરીને સ્થાનિક નાગરિકોએ આવકારી હતી અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવવાનું જણાવ્યું હતું। બ્યુરો હેડ બસર મલિક, આણંદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।